તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 એનું સંસ્કૃતના પ્રથમ સત્રનો ત્રીજો પાઠ છે કુરુક, એ શીખીશું. પહેલાં એનું ભાષાંતર જોઈ લઈએ કે એકઃ પક્ષી અસ્તિ. અસ્તિનો અર્થ થાય છે. વર્તમાન કાળ એક વચન દર્શાવવું હોય ત્યારે અસ્તિ વપરાય. વર્તમાન કાળ બહુવચન બતાવવું હોય ત્યારે સંતિ વપરાય. તો એકઃ પક્ષી અસ્તિ, એક પંખી છે. સહ એટલે તે. આકાશે અત્ર તત્ર ગચ્છતિ, તે આકાશમાં. અહીં તહીં, અત્ર તત્ર, અહીં તહીં, ગચ્છતિ જાય છે. સહ એટલે તે. પુનઃ પુનઃ વદતિ, તે ફરી ફરી બોલે છે. કો ઉરુક, કો અરુક. અરુક એટલે નિરોગી. કોણ નિરોગી છે? કો એટલે કોણ. કહેવાનો અર્થ એ છે કે કહ નિરોગઃ ભવતી. કોણ નિરોગી છે? કોણ માણસ, કયો માણસ નિરોગી બને છે? જેના શરીરમાં કોઈ રોગ ના હોય એવો માણસ કયો, કેવી રીતે બને છે? કહેવાનો અર્થ છે કે કહ નિરોગ ભવતી, કોણ નિરોગી બને છે. પક્ષી દ્વારમ દ્વારમ અટતી. અટતી એટલે ફરે છે. પક્ષી એક દરવાજેથી બીજા દરવાજે ફરે છે. એટલે કહેવાનો અર્થ એમ કે એક ઘેરથી બીજે ઘેરે પૂછવા જાય છે કે ભાઈ કહ નિરોગી ભવતી. એકમ એવો પ્રશ્ન પૃચ્છતી. એકમ એટલે એક જ, એવ એટલે જ, એક જ પ્રશ્ન પૂછે છે. પૃચ્છતી એટલે પૂછે છે. એક જ પ્રશ્ન પૂછે છે. જનાહા ઉપહાસમ કુર્વંતી. જનાહા એટલે લોકો. લોકો ઉપહાસમ એટલે કે એ પંખી જે છે એનું શું કરે છે? ઉપહાસ કરે છે. કુર્વંતી એટલે કરે છે. કહ અપી ઉત્તરમ ન દદાતી. કોઈ જ વ્યક્તિ ઉત્તર આપતું નથી. કહ અપી કોઈ પણ, ઉત્તરમ ન દદાતી જવાબ આપતું નથી. પક્ષી નિરાશઃ ભવતી. પક્ષી નિરાશ થાય છે. હવે આગળ જોઈએ. સહ વનમ ગચ્છતિ, તે વનમાં જાય છે. વૃક્ષ એટલે વૃક્ષ. ઉપવિશતિ છે, વૃક્ષ ઉપર બેસે છે. ઉપવિશતિ એટલે બેસે છે. ચ નો અર્થ થાય છે અને, એટલે કે કહેવાનો અર્થ એ કે સહ વનમ ગચ્છતિ, તે વનમાં જાય છે અને વૃક્ષ ઉપર બેસે છે. વૃક્ષસ્ય અધઃ, અધઃ એટલે નીચે. વૃક્ષની, સ્યનો અર્થ થાય ની. ષષ્ઠી વિભક્તિ અહીંયા વપરાણી છે. વૃક્ષસ્ય, વૃક્ષની નીચે. વૈદ્યર્ષિ વાઘભટ્ટ અસ્તિ, વૈદ્ય ઋષિ વાઘભટ્ટ છે. પક્ષી પુનઃ વદતી, પક્ષી ફરીથી બોલે છે. કો અરુક, કોણ નિરોગી. કો અરુક, કોણ નિરોગી. ઇતિ, એમ. પક્ષી ફરીથી કો ઉરક, કો ઉરુક એટલે કે કોણ નિરોગી, કોણ નિરોગી એમ બોલે છે. વાઘભટ્ટ શૃણોતી, વાઘભટ્ટ સાંભળે છે. સહ વદતી, તે કહે છે. હિતભૂક, મિતભૂક, ઋતભૂક ઇતિ. હિતભૂક એટલે હિતકારી ભોજન કરનાર. મિતભૂક એટલે મિતકારી ભોજન કરનાર. અને ઋતભૂક એટલે ઋતુ અનુસાર જે ભોજન કરે છે એ વ્યક્તિ નિરોગી છે. કહેવાનો અર્થ એમ કે ઇતિ એટલે કે એમ. અર્થ અસ્તિ, તેનો અર્થ છે યહ હિતકારી ભોજનમ કરોતિ, જે હિતકારી ભોજન કરે છે. યહ મિતકારી ભોજનમ કરોતિ, જે મિતકારી ભોજન કરે છે. યહ ઋતુ અનુસારણમ ભોજનમ કરોતિ, જે ઋતુ અનુસાર ભોજન કરે છે. સહ એવ નિરોગઃ ભવતી ઇતિ, તે નિરોગ થાય છે, તેને કોઈ રોગ થતો નથી. સંતુષ્ટ પક્ષી, જવાબથી પંખીને સંતોષ થયો. સંતુષ્ટ પક્ષી, સંતોષ પામેલું પંખી. ઋષિ સમીપમ આગચ્છતિ, ઋષિની નજીક. સમીપમ એટલે નજીક. આગચ્છતિ આવે છે. સહ ઋષિ નમતી, તે ઋષિને નમન કરે છે. અનંતરમ, ત્યાર પછી. સ્વસ્થાનમ ગચ્છતિ, પોતાની જગ્યાએ જતું રહે છે. તો અહીંયા તમારો આ પાઠ છે પૂરો થાય છે. એનું ભાષાંતર મેં તમને સમજાવી દીધું છે. હવે અહીંયા એના ટિપ્પણી છે. ટિપ્પણી એટલે શબ્દાર્થ. તો કહેવાનો અર્થ એ છે કે કો રૂક એટલે કહ પ્લસ અરુક એટલે કે કોણ નિરોગી છે. અટથી એટલે ફરે છે. ઉપહાસમ એટલે મજાક. વૈદર્ષિ એટલે વૈદઋષિ. હિતભૂક એટલે હિતકારી ભોજન કરનાર. મિતભૂક એટલે યોગ્ય માત્રામાં ભોજન કરનાર. અને ઋતભૂક એટલે ઋતુ અનુસાર ભોજન કરનાર.
સ્વસ્થાનમ એટલે પોતાના સ્થાને, બરાબર. હવે એક વિશેષ વસ્તુ એને સમજાવી છે, વિશેષમાં સમજાવ્યું છે કે સંધિ થાય છે કો અરુક અર્થાત કે કહ પ્લસ અરુક કોણ નિરોગી, બરાબર. હવે આપણે સ્વાધ્યાય જોઈ લઈએ. તો નીચેના શબ્દોનું મોટેથી એટલે કે જોરથી ઉચ્ચારણ કરો. કહેવાનો અર્થ એ છે કે તમારે સંસ્કૃતને બરાબર પ્રોપર ઉચ્ચારણ કરતા શીખવાનું છે, સંસ્કૃત સાચી રીતે બોલતા શીખવાનું છે. કો અરુક, વૈદ્યશ્રી, શૃણોતિ, હિતભૂક, ઋતભૂક, અનંતરમ, સ્વસ્થાનમ. 2-3 વખત આના શબ્દો ફરીથી વાંચવા એટલે તમને વાંચન કરતા ફાવે. કોરુક હું બોલું છું, તમે તમારે ત્યાંથી એ રીતે સામે બોલજો. વૈદર્શી, શૃણોતિ, હિતભૂક, ઋતભૂક, અનંતરમ, સ્વસ્થાનમ. હવે પાઠના વિષય વસ્તુના આધારે પ્રશ્નના જવાબ લખો. તમારો જે પાઠ છે એના આધારે અહીંયા પ્રશ્ન પૂછ્યા છે. તમે ભાષાંતર બરાબર સમજ્યા હશો, પાઠ બરાબર વાંચ્યો હશે તો તમને પ્રશ્નના જવાબ જલ્દી ખ્યાલ આવી જશે. કહેવા માંગે છે કે પક્ષી કિમ વદતિ. કિમ એટલે કે શું, પક્ષી શું બોલે છે. તો તમને ખબર છે કે પક્ષી બોલતો હતો. શું બોલતો હતો? કે પક્ષી કોણ નિરોગી એવું બોલતું હતું. તો કોણ નિરોગી એનું આપણે સંસ્કૃતમાં શું થાય? તો કોરુક. તો પક્ષી કોરુક વદતિ, બરાબર. બીજો પ્રશ્ન છે પક્ષી વને કુત્ર ઉપવિશતિ. ઉપવિશતિ એટલે બેઠું છે. પક્ષી વનમાં ક્યાં બેઠું છે? તો પક્ષી વને વૃક્ષે ઉપવિશતિ. પક્ષી વનમાં વૃક્ષે બેઠું છે. અને આપણે એવું બોલવું હોય કે પક્ષી વનમાં વૃક્ષ ઉપર બેઠું છે તો એમ લખાશે કે પક્ષી વને વૃક્ષે ઉપરી ઉપવિશતિ, બરાબર. ચલો આગળ. વૃક્ષસ્ય અધઃ કહ અસ્તિ. અધઃ એટલે નીચે. વૃક્ષની નીચે કોણ છે? કોણ હતું વૃક્ષની નીચે? તો ઋષિ વાઘભટ બેઠા હતા. તો આપણે એ જ જવાબ લખવાનો છે કે વૃક્ષસ્ય અધઃ ઋષિ વાઘભટ અસ્તિ. વૃક્ષસ્ય અધઃ ઋષિ વાઘભટ અસ્તિ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. ઋષિ કિમ વદતિ. વદતિ એટલે કહે છે. પક્ષીએ પ્રશ્ન પૂછ્યો હતો કે કો ઉરુક, ત્યારે ઋષિએ જવાબ આપ્યો હતો. તો એ જવાબ આપણે લખવાનો છે કે ઋષિ કિમ વદતિ. ઋષિ શું કહે છે? તો ઋષિ કહે છે કે હિતભૂક, ઋતભૂક અને મિતભૂક એટલે કે હિતકારી ભોજન કરનાર. હિતકારી એટલે પોતાના હિતમાં ભોજન કરનાર. તમારા શરીરને કયું ભોજન અનુકૂળ આવે છે એનો તમને ખ્યાલ હોવો જોઈએ. ઘણા લોકો એવા હોય તો એમને ખટાશ વસ્તુ અનુકૂળ ના આવતી હોય તો એમણે એ વસ્તુ ન ખાવી જોઈએ. એટલે હિતકારી ભોજન કરવું જોઈએ. ઋતુ અનુસાર ભોજન કરવું જોઈએ. કેરીનો રસ ઉનાળામાં મળે તો બરાબર છે, પણ શિયાળામાં ન ખવાય, બરાબર. તો ભગવાને જે વસ્તુ જે ઋતુમાં બનાવી છે એ ઋતુમાં જ એનું ભોજન કરવું જોઈએ. એટલે ઋતુ અનુસાર થયું કહેવાય. અને મિતકારી ભોજન કરવું જોઈએ એટલે કે યોગ્ય માત્રામાં. તમારી ભૂખ કરતાં થોડુંક ઓછું ખાવું, બરાબર. કહેવાય છે એવું કે તમારી ભૂખ છે એના કરતાં 1 રોટલી ઓછી ખાઓ તો તમારા શરીરને પાચન કરવાનો સમય બી મળી રહે, પેટને, બરાબર. તો મિતકારી યોગ્ય માત્રામાં ભોજન કરવું એ કહેવાનો અર્થ છે કે ઋષિ એમ કહે છે કે જે હિતકારી ભોજન કરે છે, ઋતુ અનુસાર ભોજન કરે છે, માત્રા અનુસાર ભોજન કરે છે. ઇતિ ઋષિ વદતિ. હિતભૂક, ઋતભૂક, મિતભૂક એવું ઋષિ કહે છે. આગળનો પ્રશ્ન છે સંતુષ્ટ પક્ષી કુત્ર આગચ્છતિ. પક્ષીને જવાબ મળી ગયો તો પછી પક્ષીને સંતોષ થઈ ગયો જવાબથી, તો પછી પક્ષી ક્યાં આવે છે? તો સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ. એ ઋષિની જોડે આવે છે ને પછી ઋષિને પ્રણામ કરે છે. કારણ કે સાચો જવાબ કોણે આપ્યો? પક્ષી તો ઠેર ઠેર બધે રખડ્યા હતા, બધાના ઘરના દરવાજા ખખડાયા હતા, પણ લોકોએ એનો ઉપવાસ કર્યો હતો. તો સાચો જવાબ કોણે આપ્યો હતો? ઋષિએ આપ્યો હતો. એટલે પક્ષી છે એને સંતોષ થયો જવાબથી. એટલે સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ. ઋષિની નજીક આવે છે. હવે આગળ એમણે એમ કીધું છે કે પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધીને નીચેની ખાલી જગ્યામાં લખો. હવે ક્રિયા આધારિત શબ્દો એટલે કહેવાનો અર્થ એ છે કે જે ક્રિયા દર્શાવતા હોય એવા શબ્દો. ક્રિયા દર્શાવતા શબ્દો તમને ખબર પડે છે, આવે છે, જાય છે, નાચે છે, કૂદે છે, બોલે છે, ઊંઘે છે, સૂવે છે, એ બધા ક્રિયા દર્શાવે છે, બરાબર. તો એ શબ્દો
એ શબ્દોને સંસ્કૃતમાં કેવી રીતે બોલાય? તો એમ કહે છે કે ભાઈ ગચ્છતિ એટલે જાય છે, વદતી બોલે છે, ઉપવિશતિ બેસે છે, કરોતિ કરે છે, ભવતી થાય છે, નમતી નમે છે, ગચ્છતિ જાય છે, દદાતી આપે છે, શૃણોતિ સાંભળે છે. તો આ બધા જે શબ્દો થયા એ બધા શેના શબ્દો થયા? તો એ બધા જ શબ્દો ક્રિયા આધારિત શબ્દો છે, ક્રિયા દર્શાવે છે. હવે આગળનો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. અહીંયા એક વખત દ્વારમ આપ્યું છે. હવે ઉદાહરણ બનાવતી વખતે એમણે લખ્યું છે કે પક્ષી ખાલી જગ્યા અટતી. તો અહીંયા બનાવ્યો છે જવાબ પક્ષી દ્વારમ દ્વારમ અટતી. એ પ્રમાણે આપણે ભિક્ષુક ખાલી જગ્યામાં આપ્યું છે ગૃહમ. તો ગૃહમ ગૃહમ ગચ્છતિ એટલે ઘરે ઘરે, ભિક્ષુક એટલે ભિખારી ઘરે ઘરે જાય છે. શૃગાલ વનમ વનમ ભ્રમતી. શૃગાલ એટલે કે શિયાળ ક્યાં જાય છે? તો વનમ વનમ વને વને વનમાં વને વને ફરે છે. નૃપ એટલે રાજા. રાજા નગરમ નગરમ ગચ્છતિ. અહીંયા નગરમ શબ્દ આપ્યો છે એનો ઉપયોગ કરવાનો છે. તો રાજા નગરે નગરે જાય છે. સાધુ તીર્થમ. તો તીર્થમ તીર્થમ પશ્યતિ. તો સાધુ તીર્થ તીર્થ જુએ છે. આ પ્રમાણે એનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. આ પ્રકારની ખાલી જગ્યાઓ પરીક્ષામાં આવે છે, ધ્યાન રાખજો. બરાબર. હવે એનાથી જોઈએ ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. તો ઉદાહરણ આપ્યું છે પક્ષી ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ. કહેવાનો અર્થ એ છે કે પક્ષી, અહીંયા જવાબ આપ્યો છે વનમ અને વૃક્ષ. તો પક્ષી ક્યાં જાય છે? ગચ્છતિ એટલે જાય છે. તો પક્ષી વનમ વનમાં ગચ્છતિ, પક્ષી વનમ ગચ્છતિ એટલે કે પક્ષી વનમાં જાય છે. અને ક્યાં બેસે છે? તો વૃક્ષ ઉપવિશતિ છે, વૃક્ષ ઉપર બેસે છે. તો અહીંયા કોઈ જગ્યાએ બેસવાની જગ્યા છે, કોઈ સ્થળ બતાવે ત્યાં માત્ર આવી જશે. તો પક્ષી વનમ ગચ્છતિ, વૃક્ષે ઉપવિશતિ ચ અને અહીંયા હલંત નીકળી જશે, વિસર્ગ નીકળી જશે, સોરી. હવે આગળ આપણે જોઈએ છાત્ર વિદ્યાલયમ ગચ્છતિ. છાત્ર વિદ્યાલયમાં જાય છે. પાછળ મ લાગશે, જેણે ખાલી જગ્યા પૂરી છે એમણે ખોટી પૂરી છે. વિદ્યાલયમ ગચ્છતિ. આસનમ નહીં આવે પરંતુ આસને ઉપવિશતિ ચ. અહીંયા ખાલી જગ્યામાં વિદ્યાલય અને આસનમ આપેલું છે. તો છાત્ર વિદ્યાલયમ ગચ્છતિ આસને ઉપવિશતિ ચ. અચ્છા, વિદ્યાર્થી વિદ્યાલયમાં જાય છે અને આસન પર બેસે છે. અધિકારી કાર્યાલયમ. અહીંયા મ આવશે. અધિકારી કાર્યાલયમ ગચ્છતિ. અધિકારી કાર્યાલયમાં જાય છે. આસન દ નહીં પરંતુ આસન દે. અહીંયા ઉદાહરણ પ્રમાણે જુઓ તો અહીંયા માત્રા કરેલી છે વૃક્ષે. તો આસન દે ઉપવિશતિ ચ. અધિકારી કાર્યાલયમાં ઓફિસમાં જાય છે અને ખુરશી પર બેસે છે. ભક્ત મંદિરમ ગચ્છતિ. ભક્ત મંદિરે જાય છે. પૂજા સ્થાનમ. સ્થાનમ નહીં આવે પરંતુ પૂજા સ્થાને ઉપવિશતિ ચ. ભક્ત મંદિરમાં જાય છે અને પૂજા સ્થાને બેસે છે. અને છેલ્લું જોઈએ તો સિંહ વનમ ગચ્છતિ. સિંહ વનમાં જાય છે અને વૃક્ષ તલમ નહીં પરંતુ વૃક્ષ તલે ઉપવિશતિ ચ. સિંહ વનમાં જાય છે અને વૃક્ષ તળે બેસે છે. તો અહીંયા તમે આ પાઠ જોયો, રૂક પાઠ. તમને ખ્યાલ બી આવી ગયો હશે, પાઠમાં સમજણ પણ પડી ગઈ હશે. બરાબર. તો હવે મેં જે તમને કેટલાક ક્રિયાપદના રૂપો આપ્યા છે, બરાબર, એ ક્રિયાપદના રૂપો ધારો કે કરોતિ, ગચ્છતિ, વદતિ, એમાંથી હું તમને આજે એક પ્રશ્ન પૂછું છું કે હું બજારે જાઉં છું. હું બજારે જાઉં છું. આ ગુજરાતી વાક્યનું સંસ્કૃત શું થાય? કદાચ બજાર શબ્દનું સંસ્કૃત ખબર ના હોય તો બજાર માટે આ પણ એ શબ્દ વપરાય છે. હવે તમે એનું સંસ્કૃતમાં વાક્ય બનાવી અને મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો.